વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 14 વિવિધતામાં એકતા એટલે કે એક ભારતના નાગરિક તરીકે આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આપણે સૌ એક છીએ, આપણે એક જ દેશના નાગરિક છીએ। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે એની વિસ્તૃત વાત કરી હતી કે આપણે ધર્મની બાબતમાં, પોશાકની બાબતમાં, ભાષાની બાબતમાં અને તમામ જે વાત છે રીત રિવાજો છે એ રીત રિવાજોની બાબતમાં આ તમામ બાબતમાં વિવિધતા છે। આપણા પોશાક અલગ અલગ છે, આપણા તહેવારો અલગ અલગ છે, આપણી ભાષાઓ અલગ અલગ છે, આપણી સંસ્કૃતિ એક છે પણ આપણા રીત રિવાજો છે એ અલગ અલગ છે। તો આ બધી જ બાબતમાં ભારતની અંદર વિવિધતા રહેલી છે અને આ જ વિવિધતામાં એકતા પણ રહેલી છે। એટલે કે આપણે બધા બધી બાબતમાં અલગ અલગ છીએ પણ આપણે સૌ આખરે તો એક ભારત દેશના નાગરિક છીએ, એક ભારતવાસી છીએ। તો આજના વિડિયો લેક્ચરની અંદર જે આ વિવિધતામાં એકતા છે એ ટોપિકની પણ આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાની છે કે આપણી દેશની જે પ્રજા છે એ પોશાકની બાબતમાં, ખોરાકની બાબતમાં, રહેઠાણની બાબતમાં, ધર્મની બાબતમાં, ભાષાની બાબતમાં, રીત રિવાજોની બાબતમાં, તહેવારોની બાબતમાં આ વગેરે બાબતમાં આપણે વિવિધતા ધરાવીએ છીએ। જુદા જુદા ધર્મો, જુદી જુદી ભાષાઓ તથા જુદી જુદી જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, સન્માન, ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે। આપણે ઘણીવાર આ શબ્દ સાંભળ્યો છે, ઘણીવાર આપણે શાળાની અંદર પણ આ શબ્દ સાંભળતા હોઈએ છીએ, વડીલોની પાસે પણ આ શબ્દ સાંભળીએ છીએ કે રાષ્ટ્રીય એકતા હોવી જોઈએ। તો આ શું છે રાષ્ટ્રીય એકતા? એ શબ્દની વ્યાખ્યા શું? તો કે ભારતની અંદર જે જુદા જુદા ધર્મો પાળતા લોકો વસે છે, જુદી જુદી ભાષાઓ બોલતા લોકો વસે છે, જુદી જુદી જાતિઓના લોકો વસે છે, પણ આ બધા લોકો છે એ જ્યારે પોતાના રાષ્ટ્ર માટે એટલે કે પોતાનું જે રાષ્ટ્ર એટલે ભારત દેશ છે એ ભારત દેશ માટે એને પ્રેમ હોય, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એને સન્માન હોય, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એને ત્યાગની ભાવના હોય તથા તાદાત્મ્યની લાગણી જ્યારે પોતાના જે દેશ પ્રત્યે હોય અને આ સમગ્ર દેશને એક સમાન નજરે જુએ અને ત્યારે એમ કહેવાય છે કે એને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે। ભલે ભારતની અંદર જુદા જુદા ધર્મો છે, જુદી જુદી ભાષાઓ છે, જુદા જુદા પોશાક પહેરતા લોકો છે, ભારતની અંદર જે ખોરાક છે એ પણ લોકોના જુદા જુદા છે, પણ એને પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, પોતાના રાષ્ટ્ર પ્રત્યે સન્માન હોવું જોઈએ અને પોતાના રાષ્ટ્ર પ્રત્યે ત્યાગની ભાવના પણ હોવી જોઈએ। એટલે કે રાષ્ટ્ર માટે ત્યાગ, આપણી ત્યાગની વાત કરવી પડે તો પણ એ પાછું વળીને ન જુએ અને આ બધું છે એ એક નજરે જુએ અને આ બધું જ એક નજરે જોઈ અને અનુભવ કરે ત્યારે એને રાષ્ટ્રીય એકતા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આપણા દેશની અંદર જે આપણી રાષ્ટ્રીય મુદ્રાઓ છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, આપણે ભલે બધા જ અલગ અલગ છીએ પણ જ્યારે આપણો રાષ્ટ્રધ્વજ ફરકતો હોય ત્યારે આપણને ગૌરવ થવું જોઈએ કે આ મારા દેશનો ધ્વજ છે। તો એવું જ્યારે આપણને એ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આપણને સન્માન થાય, આવી બાબત જ્યારે આપણી અંદર આવે ત્યારે એમ કહેવાય કે આપણી અંદર રાષ્ટ્રીય એકતા છે। ત્યાર પછી કોઈ ત્યાગની ભાવના, ત્યારે કોઈ બાબત પ્રત્યે આપણે ત્યાગ કરી દેવાનો હોય અને આપણે હસતા મુખે ત્યાગ કરી દઈએ ત્યારે રાષ્ટ્ર માટે હસતા મુખે ત્યાગ કરી દઈએ ત્યારે એમ કહેવાય કે આપણી અંદર રાષ્ટ્રીય એકતાના દર્શન થયા છે। તો આ રાષ્ટ્રીય એકતા આપણે કેળવવાની છે, એટલે જ આપણા ટોપિકનું નામ છે વિવિધતામાં એકતા। એટલે કે આટલા વિશ્વની અંદર કેટલાય દેશો છે પણ ભારત જ એમાંનો એક એવો દેશ છે જેની અંદર જુદી જુદી બાબતમાં વિવિધતા છે પણ છતાં આ ભારતના લોકો છે એની અંદર એકતા રહેલી
છે. આજે ભારતની અંદર વસ્તી જોઈએ તો 130 કરોડથી પણ ઉપર ભારતની અંદર વસ્તી છે. તો આ 130 કરોડ લોકો છે, એના વિચારો જુદા જુદા હોય, એની રહેણી કહેણી જુદી હોય, એની ભાષાઓ જુદી હોય, એના ધર્મો જુદા હોય, પણ જ્યારે ત્યાગની ભાવના હોય, સન્માનની ભાવના હોય અને પ્રેમની ભાવનાની વાત કરવામાં આવે દેશ પ્રત્યેની, ત્યારે લોકો એક થઈ જાય છે. એને કહેવામાં આવે છે રાષ્ટ્રીય એકતા. ભલે બધું જ અલગ અલગ છે, પણ અંતમાં તો એક જ શબ્દ બોલાય છે કે અમે ભારતીય છીએ, અમે આ દેશના નાગરિકો છીએ. બસ આ વાતથી જ આપણે અહીંયા આપણો હેતુ સિદ્ધ થઈ જાય છે કે વિવિધતા છે છતાં ભારતની અંદર શું જોવા મળે છે? વિવિધતા છે છતાં ભારતની અંદર એકતાના દર્શન આપણને થાય છે. અને આ જ આપણો મુખ્ય પોઈન્ટ છે કે ભાઈ વિવિધતા હોવા છતાં ભારતની અંદર એકતા રહેલી છે અને ભારતની અંદર લોકો સંપથી સાથે રહી અને પોતાની આજીવિકા પૂરી પાડે છે. રાષ્ટ્ર એકતાથી શું ફાયદા થાય? તો કે રાષ્ટ્ર એકતાથી રાષ્ટ્રનો જે આર્થિક પાયો છે, જે સામાજિક પાયો છે અને ઔદ્યોગિક પાયો છે, એ વગેરે ક્ષેત્રોમાં ભરપૂર વિકાસ થાય છે. એટલે કે જેટલા આપણે રાષ્ટ્રની અંદર એકતાથી રહીશું, સંપીને રહીશું, એટલો આપણો જે આર્થિક વિકાસ છે એ ઊંચો જશે, એટલો જ આપણો જે સામાજિક વિકાસ છે એ ઊંચો જશે અને જેટલો જ આપણો ઉદ્યોગોની અંદર થયેલો વિકાસ પણ ઊંચો જશે. તો આપણો આર્થિક વિકાસ, આપણો સામાજિક વિકાસ અને આપણો ઔદ્યોગિક વિકાસ જો ઊંચો જાય તો એ આપણને લાભકારી છે. તો શા કારણે? તો કે રાષ્ટ્રીય એકતાને કારણે. તો ભારતની અંદર આપણે એકતા રાખવી જોઈએ અને આપણે બધાએ છે એક થઈને રહેવું જોઈએ, કારણ કે જેટલા આપણે બધા એક થઈને રહેશું એટલો આપણો આર્થિક પાયો, સામાજિક પાયો અને ઔદ્યોગિક પાયો મજબૂત બનશે. લોકો શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે કે રાષ્ટ્રીય એકતાથી લોકો છે એ શાંતિનો ભરપૂર અનુભવ કરે છે, ત્યાર પછી સમૃદ્ધિનો પણ અનુભવ કરે છે. આજે આપણે સમૃદ્ધ થવું હોય, આપણે શાંતિ લાવવી હોય તો આપણે બધાએ, આપણે સૌએ એક થઈને રહેવું પડશે. એવું આ પ્રકરણ આપણને શીખવે છે કે જેટલા આપણે એકતાથી રહેશું, ભલે વિવિધતા છે પણ આ વિવિધતાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એકતા છે અને એક થઈને રહેશું તો આપણને શાંતિનો પણ અનુભવ થાય અને આપણને સમૃદ્ધિનો પણ અનુભવ થાય. આઝાદીની લડતમાં સમગ્ર દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી એકતાના દર્શન કરાવ્યા હતા. અને આ આઝાદી આપણને એમને મળી નથી. આ આઝાદી મેળવવા માટે મેં ઘણીવાર વાત કરી છે એમ કે ભાઈ આઝાદી મેળવવા માટે કેટલાય લોકોએ બલિદાન આપી દીધા, પણ એ બલિદાન આપ્યા આ ઉપરાંત આપણે સૌ એક થઈને રહ્યા હતા. તો આઝાદીની લડત જ્યારે ચાલતી હતી ત્યારે સમગ્ર દેશવાસીઓ છે એ અંગ્રેજોની સામે એક થઈને લડ્યા હતા, એકતાથી લડ્યા હતા, સંપીને લડ્યા હતા. પરિણામે આપણને આઝાદીના દર્શન થયા હતા. તો હજી પણ ક્યારેક જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે જો આપણે એક થઈ જઈએ તો એકતાથી આપણે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ બાબતને હરાવી શકીએ છીએ. જેનું ઉત્તમ ઉદાહરણ છે, અંગ્રેજોએ આપણી ઉપર 150 વર્ષ રાજ કર્યું, 150 વર્ષ હુકુમત કરી. આ હુકુમતનો જવાબ આપણે એકતાથી આપ્યો એટલે અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલ્યું જવું પડ્યું હતું. તો સીધી વાત છે કે ભાઈ આવડું મોટું ઉદાહરણ આપણી સામે છે, ક્યાંય જોવા જવાની જરૂર નથી, ક્યાંય વાંચવાની જરૂર નથી. આપણને આ કિસ્સો તો ખબર જ છે અને સમગ્ર વર્લ્ડની અંદર આ મોટામાં મોટી લડાઈ હતી જે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા, જેની અંદર એટલે કે આઝાદીની લડત. એ આઝાદીની લડતની અંદર આપણે સૌએ એકતાથી અંગ્રેજોનો સામનો કર્યો અને અંગ્રેજોને આ દેશમાંથી હંમેશને માટે હાંકી કાઢ્યા. તો વાત એ છે કે આપણા દેશની અંદર વિવિધતા છે પણ આપણે વિવિધતાની અંદર પણ એકતાથી રહીએ છીએ, એ આપણે ક્યારેય ભૂલવાનું નથી. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ કે ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વની જેટલી સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓની અંદર ભારતીય સંસ્કૃતિ છે પ્રાચીન સંસ્કૃતિ છે. આપણા દેશની પ્રજા છે, પોશાક,
ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ દરેક બાબતમાં એકબીજાથી અલગ છે, એકબીજાથી ભિન્ન છે, દરેક બાબતમાં વિવિધતા જોવા મળે છે. છતાં આ દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. એટલે કે બધાની અંદર ભલે બધી બાબતમાં વિવિધતા છે પણ બધાની અંદર લાગણીઓ રહેલી છે, એક થવા માટેની લાગણીઓ રહેલી છે. આ વિવિધતામાં એકતા એ આપણી જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિની કોઈ આગવી વિશેષતા હોય તો એ વિવિધતામાં એકતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિના લોકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય, પોતાના રાષ્ટ્ર પ્રત્યે સન્માનની ભાવના હોય, પોતાના રાષ્ટ્ર પ્રત્યે તાદાત્મ્યની લાગણી હોય અને સમગ્ર દેશને એક નજરે જુએ અને સમગ્ર દેશને એક નજરે જોયા બાદ અનુભવ કરે એને કહેવામાં આવે છે રાષ્ટ્રીય એકતા. રાષ્ટ્રીય એકતાથી શું ફાયદો થાય? રાષ્ટ્રીય એકતાથી આર્થિક રીતે ફાયદો થાય, સામાજિક રીતે ફાયદો થાય અને ઔદ્યોગિક બાબતમાં પણ ફાયદો થાય. એટલે કે આ બધી બાબત છે, જે આર્થિક બાબત છે, સામાજિક બાબત છે, ઔદ્યોગિક બાબત છે, એ બાબતમાં આપણો વિકાસ થાય છે અને જેટલો આપણો વિકાસ થશે એટલું આપણું જીવન ધોરણ છે એ ઊંચું જશે, એટલી સુવિધાઓ આપણને મળશે અને એટલા જ આપણે શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરીશું. આ વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે. ભલે આપણા દેશની અંદર તમામ બાબતમાં વિવિધતા રહેલી હોય છતાં પણ લોકો શાંતિનો અનુભવ કરે છે, છતાં પણ લોકો સમૃદ્ધિનો અનુભવ કરે છે. તેથી ડોક્ટર રાધાકૃષ્ણ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે હતા એમણે પણ આ જ વાત કરેલી છે કે જો તમારે આ દેશની અંદર વ્યવસ્થિત જીવન જીવવું હોય તો તમારે બધાએ એક થઈને રહેવું પડશે, તમારે બધાને સંપથી રહેવું પડશે, તમારે બધાને એકતાથી રહેવું પડશે. એટલે કે રાષ્ટ્રીય એકતા છે એ ભારતવાસીઓએ સ્વીકારવી જ પડશે, તો જ તમે આ દેશની અંદર શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરી શકશો. આઝાદીની લડતમાં આ દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. આજે પણ તમે વર્લ્ડના કોઈ પણ દેશની અંદર જાઓ તો ત્યાં જઈને તમે ખાલી અનુભવ કરશો કે ભારતની વિશેષતા શું? તો કે ભારતની વિશેષતા કંઈ નથી, માત્ર એક જ સેન્ટેન્સમાં, એક જ વાક્યમાં ભારતની વિશેષતા બતાવી રહી છે કે વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા. આ ટોપિક ખૂબ મહત્વનો છે. આ શબ્દ બે જ છે કે વિવિધતામાં એકતા, પણ એ આપણી દેશની શું છે? એ આપણા દેશની વિશેષતા છે કે ભારતની અંદર વિવિધતા છે અને આ વિવિધતાની અંદર એકતા છે. એ જ ભારતની શું છે? એ જ ભારતની વિશેષતા છે. ભારતની અંદર આજે વિવિધ જાતિઓ, વિવિધ ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, વિવિધ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતની અંદર થયો છે. એટલે કે બધી જ બાબતની અંદર વિવિધતા છે. તો ભારત વૈવિધ્ય ધરાવતો દેશ છે. એટલે વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી એની સંસ્કૃતિ કેવી છે? તો કે એની સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. ભારતે એક વસુદેવ કુટુંબકમ નામની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી કોઈ ભાવના ધરાવતો દેશ હોય તો વિશ્વની અંદર એક જ માત્ર એવો દેશ છે ભારત, જેણે વસુદેવ કુટુંબકમની ભાવના સ્વીકારી છે. એટલે કે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આવી ભાવના માત્ર ને માત્ર ભારત દેશની અંદર જોવા મળે છે. એટલે ભારત છે એ વિશ્વના અન્ય દેશોથી શું પડે છે? તો ભારત છે એ વિશ્વના અન્ય દેશોથી જુદો પડે છે. કારણ કે તેની ભાવના કેવી છે? તેની ભાવના છે વસુદેવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વને તે એક પરિવાર માને છે, સમગ્ર વિશ્વને તે એક કુટુંબ માને છે. અને આ ભાવનાને કારણે
તે સમગ્ર વિશ્વની અંદર પ્રચલિત બન્યો છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા, સર્વ ધર્મ સમભાવનો પ્રસાર સમગ્ર વિશ્વની અંદર કર્યો છે. એટલે કે સર્વ ધર્મ સમભાવ એટલે કે બધા જ ધર્મો ભલે જુદા જુદા છે પણ બધા જ ધર્મો એક છે. પછી એ મુસ્લિમ ધર્મ હોય તો ભલે હિન્દુ ધર્મ હોય ગમે તે ધર્મ હોય પણ આખરે આપણે બધા એક છીએ અને બધા જ ધર્મોનો જે બૌદ્ધ છે, બધા જ ધર્મોનો જે સાર છે એ કેવો છે? એક જ છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે કે ભારત કોઈ એક સંપ્રદાયમાં માનતો નથી. તેની અંદર તમામ સંપ્રદાય ધરાવતા લોકો વસે છે એટલે ભારતને શું કહેવામાં આવ્યું છે કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. એટલે કે જે દેશ એક પણ સંપ્રદાયમાં નહીં પરંતુ બધા જ સંપ્રદાયને માનતો હોય એને બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે. એટલે કે સમગ્ર વિશ્વની અંદર ભારત જ એક એવો દેશ છે જે બધા જ સંપ્રદાયને આવકારે છે, બધા જ ધર્મોને આવકારે છે અને બધા જ સંપ્રદાયને એક ગણે છે અને બધા જ ધર્મોને એક ગણે છે. તેણે ક્યારે પણ જે ધર્મો છે એ ધર્મની બાબતમાં ઊંચ નીચના ભેદભાવ આ દેશે ક્યારે રાખ્યો નથી, કારણ કે બધા જ ધર્મને સમાન ગણવામાં આવ્યા છે અને બધા જ ધર્મોને એક ગણવામાં આવ્યા છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે. મેં એવું કીધું હમણાં જ કે ભારતની વિશેષતા શું? તો કે વિવિધતામાં એકતા. તો ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિનું મોસ્ટ કહેવામાં આવે છે એવું લક્ષણ કયું? તો કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિ છે એનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. એટલે કે અહીંયા જુદા જુદા ધર્મો પાળતા લોકો, જુદા જુદા સંપ્રદાયો પાળતા લોકો, જુદી જુદી જ્ઞાતિઓના લોકો, જુદી જુદી ભાષાઓ બોલતા લોકો અને જુદા જુદા ઉત્સવો ઉજવતા લોકો એનું મિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ-અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે. એટલે કે આ વિવિધતામાં એકતા જે આપણે સ્વીકારી છે અને એનું જે જતન કર્યું છે, એનું જે રક્ષણ કર્યું છે, એનું જે સંરક્ષણ કર્યું છે અને એનું જે સંવર્ધન કર્યું છે એ આજે વખાણવા લાયક છે, અદ્વિતીય છે. એટલે કે ભારતનું જે આ પાસું છે, જે મુખ્ય બાબત છે કે વિવિધતામાં એકતા, એ યુગો યુગોથી આ એકતાનું જતન કરતો આવ્યો છે અને યુગો યુગોથી આ એકતાનું સંવર્ધન પણ કરતો આવ્યો છે. ત્યાર પછીનો ટોપિક છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. એ વાત પણ સત્ય છે કે વિવિધતા છે તો એકતા પણ છે, પણ આની અંદર ક્યાંક ક્યાંક જગ્યાએ આ વિવિધતાને લીધે ક્યાંક ક્યાંક બાબતમાં ભેદભાવ પણ આજે જોવા મળે છે. કેમ કે તમે આ અનુભવ કર્યો હશે, અમીર અને ગરીબ આપણે બધા એક છીએ તો અમીર અને ગરીબ એવી કોઈ બાબતમાં આપણે ભેદભાવ રાખવો જોઈએ નહીં, કારણ કે આપણે રાષ્ટ્રીય એકતાના માનનારા છીએ. તો અમીર અને ગરીબ, સાક્ષર અને નિરક્ષર, છોકરા છોકરી, શહેરી લોકો ગ્રામીણ લોકો, જ્ઞાતિ આધારિત ભેદભાવ, આ બધા જે ભેદભાવ છે એ ભારતને નબળો પડી રહ્યો છે. કારણ કે આજે આપણે અમીર હોઈએ તો ગરીબ લોકોની હસી ઉડાવતા હોઈએ છીએ, આપણે જો ભણેલા હોઈએ તો નિરક્ષર લોકોની હસી ઉડાવતા હોઈએ છીએ, આપણે શહેરોની અંદર રહેતા હોઈએ તો ગ્રામીણ લોકોની હસી ઉડાવતા હોઈએ છીએ. આ બાબત થવી જોઈએ નહીં, કારણ કે આ બાબતથી આપણો દેશ આખરે નબળો પડશે. કારણ કે આપણે જો ભેદભાવ પાડશું તો ભારતનું જે એકતા છે એ ભારતની એકતા છે વિખાઈ જશે, અને ભારતની એકતા વિખાઈ જશે તો ભારત આજે સમગ્ર વિશ્વની અંદર જે એની વિશેષતા છે એની વિશેષતા એ ખોઈ બેસશે. તો આપણે અમીર ગરીબ, છોકરા છોકરી, સ્ત્રી પુરુષ, સાક્ષર નિરક્ષર, ગ્રામીણ શહેરી અને જ્ઞાતિ આધારિત ભેદભાવ છે, આ બધા જ ભેદભાવ આપણે દૂર કરવા જોઈએ. જ્ઞાતિ આધારિત ભેદભાવ આજે ઉદ્ભવ્યા છે. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. તો કે આજે સાક્ષર લોકો છે એ સાક્ષર લોકો છે એ ભણેલા હોય અને ભણેલા હોવાથી એ સમજવું હોય, એનામાં જ્ઞાન હોય,
સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ આજે ઊભા થયા છે. આજે આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, એટલે કે ભારતની અંદર ગામડાઓ વધુ છે અને ગામડાઓની અંદર રહેતા લોકો વધુ છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે આજે ભેદભાવ ઊભા થયા છે. એટલે કે ભારતની અંદર ભારત છે એ ગામડાનો બનેલો દેશ છે, એટલે ભારતની અંદર વધારે શહેરો હશે કે ગામડા, તો કે ભારતની અંદર ગામડા વધુ છે, શહેરો ઓછા છે. તો એવી જ રીતે આપણે જોઈએ કે ગામડા વધુ હોય તો ગામડાની અંદર રહેતા લોકો પણ વધુ હશે. પણ આજે ભારતની અંદર આવા નિશ્ચિત પ્રકારના છે એ આપણને ભેદભાવ જોવા મળે છે અને આ ભેદભાવને કારણે ભારત દેશની અંદર જે એકતા છે એની એકતા આજે વિખાઈ રહી છે. એક જનરલ આપણે વાત કરીએ કે લોકો છે એ આજે ગામડાથી શહેરો તરફ આકર્ષાયા છે. શા કારણે આકર્ષાયા હશે? કારણ કે શહેરની અંદર એ જીવનધોરણ, શહેરની અંદર સુવિધાઓ વધુ છે અને આ સુવિધાને કારણે એમનું જીવન ધોરણ ઊંચું જશે. એટલે માણસને સારામાં સારી જિંદગી જીવવા માટે અને સારામાં સારી સુવિધા મેળવવા માટે એ આજે ગામડાથી ક્યાં ગયો છે? તો કે એ આજે ગામડાથી શહેરો તરફ આકર્ષાયો છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત નવી નવી શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકી છે અને આ શિક્ષણ વ્યવસ્થા તદ્દન મફત છે, છતાં લોકો એનો લાભ લઈ શકતા નથી. એટલે કે ગામડાની અંદર જે નિરક્ષર લોકો છે એ નિરક્ષર લોકોને સાક્ષર બનાવવા માટે આજે આપણી ગુજરાત સરકાર છે, આપણી ભારત સરકાર છે એ ગામડાની અંદર જે નિરક્ષર લોકો છે ને સાક્ષર બનાવવા માટેના પ્રયત્ન કરી રહી છે. એટલે કે જેમ બને વધુને વધુ શિક્ષણનો જે દર છે, સાક્ષરતાનું જે પ્રમાણ છે એ વધારેમાં વધારે ઊંચું આવે, આ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. કારણ કે જ્યાં સુધી આપણા દેશમાંથી નિરક્ષરતા નાબૂદ નહીં થાય ત્યાં સુધી આપણો દેશ વધારે તરક્કી કરી શકશે નહીં, વધારે પ્રગતિ કરી શકશે નહીં. આજે તમારા મમ્મી પપ્પા છે, દાદા દાદી છે, તમને ભણવા માટે ફોર્સ કરી રહ્યા છે. શા કારણે? કારણ કે તેઓ સમજે છે કે દરેક ભારતનો દરેક નાગરિક ભણેલો હોવો જોઈએ અને જો આપણે ભણેલા હશું તો જ આપણે આગળ વધી શકશું અને તો જ આપણું જીવન ધોરણ છે એ ઊંચું જશે. હવે પછીનો જે ટોપિક છે કે છોકરા છોકરી અંગેના ભેદભાવો, એ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છીએ. તો આ જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ તમારે હોમવર્કની અંદર આ ટોપિક બોર્ડ ઉપર લખેલા છે, તમારે લખી લેવાના છે તમારા ચોપડાની અંદર. અને હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે છોકરા છોકરી અંગેના ભેદભાવો કેવા કેવા છે એની વાત કરવાના છીએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર જે વાત કરી તે આપણે બરોબર સમજી વિચારી અને ભારતના એક નાગરિક તરીકે આપણે પૂરેપૂરું સમજવાનો પ્રયત્ન કરવાનો છે.